નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આપ પાર્ટી પ્રમુખ અશોક ઓઝાની ધરપકડનો મામલો। એસીપી જીડી પલસાણાનું નિવેદન। દુષ્કર્મના ગુના હેઠળ અશોક ઓઝાની ધરપકડ કરાઈ છે। અશોક ઓઝાના પરિવાર સામે ગુનો નોંધાયો છે। વડોદરા મુંબઈની હોટલમાં પીડિતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝાએ પણ પીડિતાને બ્લેકમેલ કરી પતિને નોકરી અને મહિલાને આપમાં હોદ્દાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું। મહિલાના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી અપાતી આરોપીઓના મોબાઈલ કબજે કરાયા છે। અશોક ઓઝાના પુત્રએ માર્ચમાં દુષ્કર્મ આચર્યું। પીડિતાએ આ મામલે અશોકની પત્નીને ફરિયાદ કરી। માતાએ પણ પીડિતાને ધમકી આપી। અશોકની પુત્રી પણ પીડિતાને ધમકી અપાતી। આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર મામલો? ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 289/2026 બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। કઈ કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે? કેટલા સમયથી આરોપી દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે। આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે। સાહેબ, આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે। આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપ્યું હતું અને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, એવી પણ વાત છે। હા, એટલે એ પણ છે। 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં। ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, શું છે એમાં આખો કિસ્સો? ડિવોર્સ પણ લેવડાયા હતા? ભોગ બનનાર પરિણીત છે। બરોબર, તો એ ડિવોર્સ હતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું એમાં? પ્રાથમિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે। કન્ઝ્યુમશન રિલેશનશિપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના બનાવ્યો? ના, એવું કોઈ રિલેશનશીપનું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી। મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલ છે। અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની। આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બનેલ છે। FIRનું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં, પરંતુ થોડા દિવસ પહેલાં કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ છે। દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે છે? ફરીથી? દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને, ડરાવીને સંભોગ કરવો તે। આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે, તે હશે તો એ પણ કબજે કરવામાં આવશે। હા, દરેક દિશામાં તપાસ થશે। આખા મામલામાં 4 આરોપીઓ છે, પતિ, પુત્ર
પત્ની અને પુત્રી, શું તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં ફરી આરોપી બનાવવામાં આવે? બરાબર છે. જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તે તેની માતા મોતીબેન અશોકભાઈ ઓઝાને કહેવા ગઈ તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. પણ ઘણા સમયથી પુત્રી અને માતાની શું ભૂમિકા? પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરતી. તો આ ઘણા સમયથી આ લોકોનું ચક્કર ચાલતું છે. હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે એનો. તો અત્યાર સુધી બેન ભોગ બનનાર કેમ ફરિયાદ નહીં આપી? શું કારણ હતું? એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં. Subscribe now and press the bell icon. Never miss an update.